મિત્રો આજે તારીખ થઈ 1/7/2026 ને અત્યારે આપણે છીએ હળવદ માર્કેટયાર્ડમાં જેતપર ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં આજે હળવદ માર્કેટયાર્ડના વેપારીઓ હરાજીથી અડગા રહ્યા છે એટલે હળવદ માર્કેટયાર્ડ આજે સદંતર બંધ છે। તેની સાથે વેપારી મહામંડળ હળવદનું છે તો એ વેપારી મહામંડળે પણ જેતપર ખેડૂત આંદોલન જે છે છાવણી એને સમર્થન આપ્યું છે। જો કે હળવદ બંધ નથી રહ્યું પરંતુ ગઈકાલે જ વેપારી મહામંડળના પ્રમુખે કીધું હતું કે જો જરૂર જણાશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો પછી હળવદ બંધનું પણ એલાન આપવામાં આવશે। આજે હળવદ માર્કેટયાર્ડ બંધ રહ્યું છે। વેપારીઓ જે છે હળવદ માર્કેટયાર્ડના એ હરાજીથી અડગા રહ્યા છે એટલે માર્કેટયાર્ડ આજે સદંતર બંધ છે। અને આજે 3:30-4 વાગે અહીં હળવદથી રેલી જે છે એ રેલી નહીં પણ રેલો જે છે એ નીકળવાનો છે અને આ રેલી જે છે એ જેતપર ઉપવાસ છાવણી છે ત્યાં આગળ પહોંચવાની છે। અસંખ્ય વાહનોની સાથે જે વેપારીઓ છે ખેડૂતો છે લોકો જે છે એ બધા રેલીમાં જોડાવાના છે ને 3:30-4 વાગે અહીં હળવદ માર્કેટયાર્ડ ખાતેથી જ આ રેલી છે એ રેલીનું પ્રસ્થાન થશે। ખેડૂતોના સમર્થનમાં ખાસ કરીને આજે એક દિવસ માર્કેટયાર્ડ જે છે એ બંધ રાખવાનો ગઈકાલે જ વેપારીઓએ નિર્ણય લીધો હતો અને તેની સાથે વેપારીઓએ ગઈકાલે એ પણ કીધું હતું કે જે ખેડૂતોના હિતમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો પછી આગામી દિવસોમાં શું કરવું એ પછી નક્કી કરીશું। પરંતુ આજે એક દિવસ માટે એટલે આજે તારીખ છે 1/7/2026 અને આજે એક દિવસ માટે આ માર્કેટયાર્ડ જે છે એ બંધ રાખવાનો નિર્ણય છે એ વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે। ખેડૂતોના સમર્થનમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને વેપારીઓ પણ કહી રહ્યા છે કે વહેલી તકે રાજ્ય સરકાર જે છે એ ખેડૂતોની જે કંઈ માંગણીઓ છે એ માંગણીઓ સ્વીકારે। તેની સાથે આજે 4 વાગે 3:30-4 વાગે અહીંયાથી માર્કેટયાર્ડ ખાતેથી જ રેલીનું પ્રસ્થાન થવાનું છે અને આ રેલી છે એ બાઇક હશે, એમાં ગાડીઓ હોય છે, એમાં ટ્રેક્ટર હશે, એમાં બીજા અન્ય વાહનો હશે અને આ રેલી જેતપર ખાતે પહોંચવાની છે અને જેતપર ઉપવાસ છાવણી ખાતે 11થી 11:30 વાગ્યા સુધી ત્યાં આગળ જ રેલી જે છે એ રહેવાની છે। રામધૂન બોલાવશે અને બાકીના વિવિધ જે કંઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમો પણ કરશે। રમેશભાઈ કાનજીભાઈ પારેજિયા, હું હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી તરીકે અને મારી ચાની કેન્ટીન પણ છે યાર્ડમાં। આજે જે જેતપર ગામે જે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશને એવો નિર્ણય લીધો કે એક ખેડૂત જોડે આપણે જોડાવવું પડે અને એના ભાગરૂપે આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરાજીથી અડગરિયા છે એટલે મતલબ બંધ રાખ્યું છે અને એના સ્વરૂપે આજે સાંજે 4 વાગે જેતપર ગામે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી, હળવદ તાલુકાના ખેડૂતો અને બધા મિત્રો સાથે રેલી સ્વરૂપે જેતપર જે આંદોલન છાવણી છે અહીંયા એને સમર્થન દેવા માટે જવાના છીએ। મારું નામ સંકેત પ્રવીણભાઈ કાચરોલા, અમે અહીંયા હળવદમાં માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરીએ છીએ। આજે અમારે ખેડૂતોના સમર્થનમાં અમે અહીંયા વેપાર કરીએ છીએ તો તેની સાથે સંલગ્ન છીએ ખેડૂતો સાથે, તો એ બાબતે ખેડૂતોને સપોર્ટ કરવા માટે આજે અમે માર્કેટિંગ યાર્ડમાં રજા રાખીને જેતપર ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂતોને સમર્થન કરવા માટે જવાના છીએ અને એને બધા જ વેપારીઓ સાથે ટેકો જાહેર કરી અને અમે એને સમર્થન આપી છીએ। તો આજે અમે સાંજે 4:30 કાર, બાઇક અને ખેડૂતો સાથે આજે રેલી સ્વરૂપે આયોજન કરેલું છે। મારું નામ હળિયાળ રમેશભાઈ મથુરભાઈ છે। આજે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ સર્વે ભાઈઓ મળીને જેતપર ખેડૂત લોકોને સમર્થન, સહકાર સારા ભાવથી અને સંમેલનમાં ઝંપલાવવાનું નક્કી કરેલ છે। તો આજ હું ખેડૂત છું, જો આજ ખેડૂતને સહકાર મળવો જોઈએ અને જે વાતનું આપણે